હા, આ લોકો જંગલ વિશે લાવ્યા છે આપણને બાઈક અમે ચાલો જોરદાર છે. એક થોડોક આપણો ફોટો અહીંયા. હર હર મહાદેવ, જય માતાજી. હું છું ગૌતમ પટેલ. સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલ 0007 રાઇડરમાં. તો આજે છે સન્ડે. હવે એક સન્ડે રાઇડ પણ કહીએ છીએ સવારના 6. તો આજે જઈ રહ્યા છીએ અમે ઉંબા હનુમાન, જે સુરતથી 90 કિલોમીટર જેટલું દૂર છે. એન્ડ અમે 2 બાઇક અને 3 ભાઈ છે. હમણાં તમને આગળ મળાવડાવું કોણ કોણ છે તે. તો પહેલાં ગાડીને ભૂખ લાગી છે, પેટ્રોલ છે નહીં, તો પહેલાં રિફ્યુલિંગ કરાવડાવી, નાયરામાં જોતા જ આવી. $500 કર્યું તો રિફ્યુલિંગ કરાવી લીધું છે આપણે. તો હવે કુશલભાઈને એને કોલ તો કર્યો છે ઘરેથી નીકળો ત્યારે. પણ હજી મૌલિકભાઈ સ્નાન કરવા બેઠા હતા. જોકે નામ ઉપરથી તમે લોકો ઓળખી જ ગયા છો, જે આપણી ભેગા દીવ આવ્યા હતા ફરવા. એટલે તમે લોકો કદાચ વિચારતા પણ છો કે આ ભાઈ ગુજરાતીમાં કેમ બોલે છે, પણ થોડુંક સર્ચ કર્યા પછી એવું લાગ્યું કે ભાઈ હિન્દીમાં હજી થોડાક આપણે ફાફા મારવી છીએ. તો પહેલાં આપણે ગુજરાતીમાં આપણી જે માતૃભાષા છે એમાં વ્લોગ ઉતારવી, પછી આપણે હિન્દી ધીમે ધીમે શીખતા જશું. જે કે એક હજી ભાઈનો એનો કોલ આવ્યો નથી, એને ટાઈમ થઈ ગયો છે બહુ. કેમ કે હું ઉઠી ગયો તો 5 વાગ્યે નીકળવાની વાત થઈ હતી. ખુશાલભાઈનું ને એનું કેવું એમ હતું કે આપણે 6:30 5:30 થઈને જ આપણે કામરેજ ચા પીવાની છે. 6 તો આઈને થઈ ગયા છે અને હું છું કાપોદ્રાના બ્રિજ ઉપર. તો કેમેરાનું એંગલ જોવો આપણે ગોપ્રોનું કેવું શૂટ કરે છે એ જો ઊભો હતો. અને સામે કર્મનાથ મંદિર છે જે તાપી કાંઠે આવ્યું છે. ખુશાલભાઈ મૌલિકભાઈ આવી ગયા છે. અને મૌલિકભાઈને લાગતી હતી ઠંડી, તો આપણું સ્વેટર લઈ ગયા છે મૌલિકભાઈ. કેમ અહીંથી પેલા ભાઈ આપણે જ્યાં જવાનું નક્કી કર્યું ને એ કરો. હે ડેસ્ટિનેશન આપણું ડેસ્ટિનેશન અત્યારે ઉંબા હનુમાન ટેમ્પલ છે ભાઈ. તો આપણ ત્યાંથી જો ને ત્યાંથી. તો ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ઉંબા હનુમાન સાઈડ. અને નાસ્તો કરવા આપણે સોમનાથમાં ઊભા રહી ગયા હતા. કેમ કે પહેલાં મૌલિકભાઈ કાલ રાતે એવું કીધું હતું કે આપણે હાઈવે ઉપર જોઈન કરશું. તો ભાઈની ટોપી પડી ગઈ હતી મૌલિકભાઈની, પણ ઇનકેસ પડતા તો મેં સીધી જેમ ભાઈડા ભેગી જ મેં જે પગ માર્યો ને સીધી આપણા શૂઝમાં આવી ગઈ હતી. હવે ભાઈ પાછળ સેટ કરે છે ટોપી. તો ભાઈએ પેટ્રોલની સાઈન આપી દીધી છે કે રિફ્યુલિંગ કરાવવું જોશે મારે પણ. તો ખુશાલભાઈની બાઇકમાં રિફ્યુલિંગ કરાવડાવી છીએ જીઓવાળાને ત્યાં. સેલ તો કદાચ બંધ છે અત્યારે. જીઓ પેટ્રોલ પંપે આપણે રાખવી છીએ ઊભી, કેમકે આપણે તો પેટ્રોલની જરૂર નથી. આઈ લવ સુરત ભાઈ. તો ભાઈને એ લોકોએ રિફ્યુલિંગ કરવા ગયા છે અને સામે સનરાઈઝનો વ્યૂ એન્જોય કરતો આપણે બેઠા છીએ અહીંયા. અને અહીંયા લખ્યું છે આઈ લવ માય સુરત. તો ઠંડી એટલી છે કે હાથ હવે ફ્રીઝ થવા માંડ્યા છે. અને ઠંડીને નજરમાં લેતા એવું લાગે છે કે ખુશાલભાઈએ મોઢે અને માથે અને કાન પેક કરી દીધા છે. બહુ જ ઠંડો પવન છે. એમને એવું હતું કે ભાઈ સિટીની અંદર એટલું બધું ઠંડી નથી લાગતી તો બહાર નહીં હોય, પણ ખુલ્લા વાતાવરણમાં આવતા ઠંડી એટલી વધી ગઈ છે. क्या बात है भाई, क्या बात है. ફર્સ્ટ ટાઈમ મેં કમળ જોયા છે જે આપણે અહીંયા સુરતની બહાર નીકળતા જ છે. કેમ કે હું અહીંયા આવતો ત્યારે અહીંયા મેં નજર નથી કર્યું, પણ કાદવની અંદર એવા મસ્ત કમળ છે
જો ધીમે જેમ સૂરજનારાયણ ઉપર આવતા જાય છે એમ ઓછી થવા લાગી છે. બીજું એ આપણે અત્યાર લગી હું એવા વ્લોગ નાખતો હતો કે જ્યાં હું મોન્સૂન રાઈડ ઉપર જતો હતો મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, તો જો કે હું ગયો હતો ફેમિલી સાથે, પણ કોઈ વ્લોગ શૂટ નહોતો કર્યો આપણે. અને જોબનું રૂટીન એવું છે કે ભાઈ મોર્નિંગ 8 થી નાઇટ 8 લગી અમારે જોબ હોય, તો વ્લોગ શૂટ ન કરી શકીએ. બટ સન્ડે આપણે એવો કાઢશું કે જેમાં આપણે હું છે, ખુશાલભાઈ ભાઈ ટાઈમિંગ ન હોય, કેમ કે એ માર્કેટના માણસો છે ટેક્સટાઇલવાળા, તો એ લોકોને એમાં કામ ચાલુ હોય. પણ જો હશે તો હું ખુદ એકલો, પણ હવે ગમે ત્યાં આપણે રવિવારે સન્ડે મતલબમાં વ્લોગ શૂટ કરીને આપણે અપલોડ કરશું. નકર 3-4 મહિનાનો ગેપ પડી ગયો હું જ્યારે મહારાષ્ટ્રમાંથી આવ્યો હતો, 4 મહિનાનો ગેપિંગ પડી ગયું વચ્ચે. અને એમાં કાંઈ હવે આપણે વાયટી સ્ટુડિયોમાં જોવી એટલે વ્યૂવર્સને આપણે જે ટાઈમ ભેગો થયો હોય એ ડાઉન થતો હતો. પણ મેં એમ કીધું કે ભાઈ હવે આ વસ્તુ તો આપણી હાથમાં નથી. એટલે એક મેન કારણ એ બી છે, આપણો એક મિત્ર છે યુટ્યુબમાં, એમણે મને કીધું કે ભાઈ તું કોઈ બી કર, પણ અઠવાડિયામાં એકાદો વ્લોગ એડિટ એમાં આપણે અપલોડ કર, એનાથી તારી યુટ્યુબની એક પ્રોફાઇલ એક મજબૂત બને. જેનાથી એ જ છે કે હવે સન્ડે રાઈડ આપણે ચાલુ કરી દઉં. ગામથી રેસ્ટોરન્ટ, સાઈડમાં રેસ્ટોરન્ટ પણ છે બહુ બધા રોડ ઉપર, એટલે તમે નાસ્તા માટે એક ઓપ્શન છે આ રોડ ઉપર, એવું નથી કે નથી. તો બ્રિજ ઉપર 2 મિનિટ ઊભા રહ્યા હતા. તમે આગળ સિનેમેટિક શોટ તો જોયા જ છે, બટ હવે મૌલિકભાઈ એમ કીધું કે ભાઈ નીચેથી ફોટો થોડાક સારા આવશે, હવે નીચે જવાનો વિચાર કરીએ છીએ. હવે ત્યાં જવાય છે ક્યાંથી તે જોઈએ. ત્યાંના ફોટો જોવા માટે આપણી ડિસ્પ્લે ઉપર હું મારી ઇન્સ્ટાગ્રામની આઈડી આપી દઈશ. બંને એક જ છે, આપણી જે યુટ્યુબમાં છે તે જ નામ આપણે ઇન્સ્ટામાં બી રાખ્યું છે, 007 રાઇડર ઓફિશિયલ, એ બી જ છે. તો જઈને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ આઈડીને. બાકી મૌલિકભાઈને થોડુંક ઓફરોડિંગ કરાવડાવું હતું, હવે અહીંયા લાવ્યા છે નીચે. વાહ હિસાબ વ્યૂ જો ગાઈઝ, અહીંયા આવવું સક્સેસ થઈ ગયું. મસ્ત મસ્ત. તો પેલા આપણે ઓલા પુલ ઉપર ઉભા હતા, હું ખુશાલભાઈ અહીંયા આવી આવ્યા છીએ, અને એને મૌલિકભાઈ તો દૂર અમે બધું જોવા જશે. હું છે બે બાઈક અહીંયા ઊભી છે. ખુશાલભાઈ ટાઈટ માટે તમારે કાંઈ કેવું છે, કેવી ઠંડી હતી? અને કાલે રાતે કંઈક ખુશાલભાઈને અમે એવા વેમમાં રહી ગયા હતા કે ટાઈટ નહીં હોય, પણ ટાઈટ એટલી હતી યાર. મૌલિકભાઈ શું ઈશારા કરે? ન્યા આવી એમ બોલાવે છે, મંદિર છે. હલો મૌલિકભાઈ ભાઈ જાતા એ પેલા એમ કહેતા હા. ફાઇનલી આપણને દવા દેવામાં આવ્યા છે. અહીંયા આવ્યા હતા, અહીંયા રોકાયેલા છે. તો ટેન્ટ ને એવું નાખેલું હોય ને, તો આપણા કોંગ્રેસ સરકારના સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા. આપણને આખો એન્ટર થવા નહોતા દીધા. એ ટાઈમ થઈ ગયો છે. ટાઈમ કેટલો થયો? 9 વાગ્યા, 9, 9:30, 9:30 જેવું થઈ ગયું છે.
હવે ચા ને નાસ્તો કરવા બેસી જાય બધા ભાઈ. આપણે નાનપણમાં જેનાથી ધૂળેટી રમતા એ વસ્તુ અહીંયા મને જોવા મળી છે. ત્યાંથી કદાચ આ ઝાડ ઉપર જોવો કેસુડા દેખાય તો કેહુડા છે આ ઝાડમાં. તો કોઈ પણ ધૂળેટી રમવી હોય અને કેહુડા ન મળતા હોય તો અહીંયા વી આવતો તમ તારે. બહુ બધા છે, એવું નથી કે જરાક જ છે, બહુ એટલે બહુ બધા કેસુડાને. તો એક અહીંયા થોડીક વાર ઉપર હતા ને એક લોકેશન જોવા મળ્યું છે ભાઈ સાહેબ. ફોરેનથી ને સૌ એમ ને ક્યાંથી આવડું છે કે કૂવો ગાડ્યો. ક્યાં કૂવો? આવડું મશીન ડગડી ગયું મશીન ને આ ઝાડનું લઈ લીધું. આગડા છે આ રહ્યા પહાડમાં. ગાઈસ લોકેશન જોવો, લોકેશન ખતરનાક છે ભાઈ. કેમેરો બંધ કરવાની ઈચ્છા જ નથી થતી. જેટલું શૂટ કરો એટલે કરી શકો એટલું વ્લોગમાં નાખશું. બીજું હું લોકેશન એક નંબર છે. અહીંયા મોન્સૂનમાં આવ્યા જેવું છે. મોન્સૂનમાં કદી આપણે ટ્રીપ લગાડશું અહીંની, કેમ કે વરસાદ થોડો પડે એટલે અહીંથી 2 કે 3 વોટરફોલ પણ છે બાજુમાં. એક પાછળ રહી ગયો અને એક હજી આગળ છે. અને બાકી તો વરસાદ આવે એટલે લીલું છમ થઈ જ જવાનું છે. નાની નાની ગલીઓમાંથી જાય છે હવે. અને મંદિરે પહોંચવા આવ્યા છે હવે. સામે દેખાય છે 4 વ્હીલર ને એવું બધું. હવે જોઈએ કેવું ટ્રાફિક છે ત્યાં અંદર. તમને ડાયરેક્ટ મળી હવે મંદિરમાં. તો આપણે આવડા ઉંબા હનુમાનજી મહારાજની મૂર્તિ છે. આખું આવડું આ મંદિર છે હનુમાનજી મહારાજનું. અને તમે હમણાં જે જોયું એ જે આ મૂર્તિનું છે. બાકી અહીંયા ગાડીનું પાર્કિંગ. આ આપણા 2 વિદેશી કર્મચારીઓ. આપણે ઉંબા હનુમાનથી નીકળી ગયા હતા ને મેન રોડ ઉપર ચડી ગયા છીએ. હવે ડાયરેક્ટ હજી તો જેમાં નથી. ઇનકેસ ડાયરેક્ટ સુરત અહીંથી કદાચ ડાયરેક્ટ સુરત પૂગી જાય તો ના નહીં. હવે જોવી છે. ભૂખ તો લાગી છે બહુ જ, પણ માંડવી વચ્ચે આવે છે તો અત્યારે ત્યાં ખુલ્યું હોય હોટલ તો ઠીક છે. વરના હવે જોઈ શું થાય છે એ. નકર પછી સીધા સુરત જઈને જમશું. કુશાલભાઈ ને મૌલિકભાઈ આગળ વહી ગયા છે અને મેં કેમેરો ચાર્જિંગ ઉપર રાખ્યો હતો ગોપ્રોમાં. ભાઈ ગોપ્રોમાં ચાર્જિંગ પતી ગયું હતું. મેં કીધું લઈને જરાક ચાર્જ ઉપર મૂકી દઈ, ત્યાં મેન હાઈવે આવી જાય. બાકી તમે અત્યારનો માહોલ જોઈ શકો છો. 3 વાગ્યા છે. ઓકે પૂરા 3 તો નથી વાગ્યા. ફોને નથી જોયો કોના ફોન આવ્યા છે, કેમકે નેટવર્ક અહીંયા છે નહીં. એટલે એ માથાકૂટ કાંઈ છે નહીં નેટવર્કની. માઉન્ટેન વાળો રોડ છે. અહીંથી જોઈ દો કહો ખાડી છે. એક સાઈડ માઉન્ટેન છે. અહીંયા ઉપર ચેકપોસ્ટનું બન્યું છે. ઢાળવાળા રસ્તા મજા આવે એવું છે લોકેશન. એમાં અહીંયા આવો ને બેસ્ટ, કેમ કે વરસાદ પડે એટલે લીલું છમ થઈ જાય બધું. મજા આવે એવું વાતાવરણ થઈ જાય ને પાંદડા આવી જાય. અત્યારે તો શું છે કે ઉનાળો આવે છે એટલે પાનખર ઋતુ પણ હમણાં થોડોક ટાઈમમાં ચાલુ થઈ જાય. એટલે બધા ઝાડવા પાંદડા વગરના થઈ જાય એટલે જો કે સારા ન લાગે ને છાંયો ન રહે. એટલે જેમ કે છાંયો ન રહે એટલે ઠંડક તો ઓટોમેટિક ઓછી થવાની જ છે. આપણા ભાઈ લોકો મળી ગયા છે આપણને.
અને હવે જમવાનું પ્લાનિંગ હાલે છે, ક્યાં જમવું, માંડવી જમવું કે પછી ડાયરેક્ટ હવે સુરત અહીંથી ખેંચી લેવી છે. એ બે લોકો પ્લાન કરે છે કે જમી લે, અને જમી લે તો સારી વાત છે, કેમ કે લોંગ ટાઈમ માટે ભૂખું રહેવું કાંઈ સારી વસ્તુ નથી. અને મને બી ભૂખ ક્યારની લાગી છે. સવારે રોડની વાત કરું તો થોડાક લગી બેસ્ટમાં બેસ્ટ રોડ છે. અત્યારે જે અમે હાઈવે ડબલ પટ્ટી રોડ ચડ્યા ત્યાં નહોતો કાંઈ બી પ્રોબ્લેમ, બટ જે આપણે હનુમાનજી મહારાજ ઉંબા હનુમાનનું બોર્ડ છે રસ્તામાં વચ્ચે આવે અને તે અલગ રસ્તો પડે છે, ત્યાંથી થોડોક રોડ ખરાબ આવે છે તો હનુમાન દાદાના મંદિર લગી. બટ ઠેઠ સુરત લગી સ્ટેટ રોડ સારો છે એટલે વાંધો નથી. બીજે તો કાંઈ છે નહીં, પ્રોબ્લેમ નથી એટલો બધો, ખરાબે નથી રોડ. અને પેલા કે ને વળિયા પડી ગયા છે રોડ ઉપર, ક્યાંક ક્યાંક એવું છે, ક્યાંક ક્યાંક પેચીસ સારા પણ છે અને ક્યાંક ક્યાંક થોડાક જ ખરાબ છે. એવા બધા ખાસ ખરાબ ભાઈ નથી, એટલે ટાઈમ નથી લાગે એવું. આઈ થિંક 2 કે 2.5 કલાકનો જ રસ્તો છે. બટ અમે બધા લોકો મસ્તી મજાક જો આ પાછી ઊભી રાખી દીધી અહીંયા. એટલે હું છું સાઈ આવવા દે, આવી રીતના ઊભા રાખી દે અમારા ભાઈઓ, પછી અમે શું કરીએ, ઉગવામાં થોડુંક મોડું થઈ જાય. બાકી બીજું કાંઈ છે નહીં, મસ્તી મજાકને આનંદ કરતાં કરતાં જઈએ છીએ પાછા. હવે આ તો 8 દિવસ કેડે, હવે પાછો રવિવાર આવશે અને કહેવાય ને સન્ડે રાઈડનું હવે કાંઈ નક્કી નહીં. જીમની પડી છે આપણી સામે. હા, આ લોકો જંગલ વિશે લાવ્યા છે આપણને. બાઈક અમે રોડ ઉપર રાખી દીધી છે અને અમે જીમી પણ પડી છે. અને ઓલા બે જો સામે રખડે રેઢિયાર, આપણે ત્યાં વાહાડા હેઠે હુવા જશે હવે. અને મસ્ત કુદરત તો એલું કે ને કુદરતના ખોળામાં ઊભા છે. અહીંયા પાણી બી છે. આપણા બે ભાઈ હુઈ ગયા છે અહીંયા બેઠા હતા. મૌલિકભાઈ હુતા છે ઉગાડા કરી, ખુશાલભાઈ હુતા છે અહીંયા. પૂરો નજારો જોઈ દો વનનો. અહીંયા આપણે ગોપ્રોને ચાર્જિંગ ઉપર લગાડી દીધો છે પાવર બેંકથી. આપણે અહીંયા સહી બેગ આપણી સાઈડમાં પડી છે, ગાડીઓ આપણી રોડ ઉપર પડી. કુશાલભાઈ હમણાં ગીત ગાતા હતા પણ કોપીરાઇટ ન આવે એટલે એ બંધ થઈ ગયા. શું વાત છે કુશાલભાઈ, ગાતા કેમ બંધ થઈ ગયા? કોપીરાઇટનું મોર શું પડે ને મોરો ભાઈ, એ વાત તમારી હા છે. તમારી કઈ જવાની ઈચ્છા નથી ને તો પાણી અહીંયા છે, તમ તારે ધોવાની ઉપાધિ ન કરતા. મૌલિકભાઈ ભૂખા પેટે મળ્યા છે ગાડી ખેવા, અને માંડવી અહીંથી 10 કિલોમીટર દૂર છે, તો ત્યાં જઈને જ આપણે નાસ્તો કરશું. અને મૌલિકભાઈ હારે થવા જ નથી દેતા. પૂગી ગયા છે અને જમવાનું મળી ગયું છે. આ બે માણસ આમાં દેખાઈ વડે છે, પૂછાઈ ગયા હતા. તો ખાલી પ્લેટનો તો વિડીયો તમે જોયો હશે, બટ જમવાનું આવ્યું, શાક ને પંજાબી શાક મગાવ્યું હતું ને રોટલી મગાવી હતી. આવતા વખત 3 ભાઈ તૂટી પડ્યા હતા કેમ કે ભૂખ જ એટલી લાગી હતી. એ વિડીયો કાંઈ આપણે ઉતાર્યો નથી એટલે એ ક્લિપ નથી, બટ પાછા નીકળી ગયા છે માંડવીથી. હવે રાઉન્ડ અહીંથી 55 કિલોમીટર જેટલું છે આપણું સુરત. 1.5 કલાકનો ટાઈમ લાગશે પૂગતા, બટ આરામથી પહોંચી જવું. આપણે જે સવારે મોર્નિંગમાં એકથી ગયા હતા નીચે માંડવી, આપણે જે ગાર્ડન જોયું હતું, માછલીને આપણે જે ખવડાવતા હતા એ અહીંથી નીચે. ભાઈ એક આ ટોપીએ લોહી પીધું છે ભાઈ, આ બીજી વાર ઉડી ગઈ છે. આ વખતે ખુશાલભાઈ ટોપી ઉડાડી, ઓલી વખતે મૌલિકે ઉડાડી, આ વખતે તું ઉડાડી બેઠો બેઠો. અહીંયા છે તે જ આપણે સવારે લોકેશન જોયું ને, અત્યારે તો કરમાઈ ગયા છે. સવારે આવ્યો ને બહુ મસ્ત દેખાતું હતું આખું તળાવ.
પહેલાં આપણે મૌલિકભાઈને પાસોદરા જોડ્યા. એમણે એ ખુશાલભાઈની બાઇક લઈને વહી ગયા છે અને ખુશાલભાઈને એમના ઘરે મૂકવા આવ્યો હતો. હવે હું ત્યાંથી જાઉં છું આપણા ઘરે. ઘરે જઈને આરામ કરવો જોઈએ છે કેમ કે કડીને બેન્ટ વાળા વાગી જશે. ત્યાંથી આપણે રાઈડની શરૂઆત કરી હતી એ જગ્યાએ પહોંચી ગયા છીએ. તો સૂર્યાસ્ત પણ થઈ ગયો છે. અને અહીંયા લગી તમે વ્લોગ જોયો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરતા જાઓ. લાલ બટન તમને દેખાતું જ છે અને બધાને ખબર જ છે કે ચેનલ ક્યાંથી સબસ્ક્રાઈબ થાય છે. બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો તાકી અમારો વિડીયો આવે તો બધાય પહેલાં તમારી પાસે પૂગી જાય. તો આજના માટે આટલું જ. અને હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે ઘરે બી પહોંચવા આવ્યો છું. તો જે હમણાં આપણને આગળ કીધું વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જે બી મજા આવે બેલ આઇકન સબસ્ક્રાઈબ શેર કરી દો તમારા મિત્રોને કેમ કે આપણી પર રીચ વધે અને આપણી ફેમિલી પણ મોટી થાય. કેમ કે જે બી સબસ્ક્રાઈબર મારામાં છે એ તમારી માટે મારી ફેમિલી જ ગણાય. બાકી ટાટા, બાય બાય, સી યુ, જય હિન્દ, જય ભારત.